રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર બ્રિજનો ભાગ ધરાશાયી થતા કામ દરમિયાન જે છે તે મોટી ઘટના બની હતી। રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર પારડી નજીક કોરાટ ચોકથી ટીલાળા તરફ જતો રસ્તા પર જે છે તે આઉટ ઓફ રિંગ રોડનું જે કામ ચાલી રહ્યું છે તે દરમિયાન એક ભાગ અચાનક જ ધરાશાયી થઈ જતા અફરાતફરી મચી ગઈ હતી। બ્રિજના નિર્માણ દરમિયાન મોટી ઘટના બની હતી। સદનસીબે ઘટના સમયે ત્યાં કોઈ કામદારો અથવા તો વાહન ચાલકો હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી અને બનાવની જાણ થતાની સાથે જ સંબંધિત અધિકારીઓ અને રોડના કોન્ટ્રાક્ટર ટીમ સાથે દોડી આવ્યા હતા। બ્રિજનો મોટો ભાગ ધરાશાયી કેમ થઈ ગયો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। કામની ગુણવત્તા અંગે પણ હાલ સવાલ ઉઠી રહ્યા છે। રાજકોટના નવા 150 ફૂટ રોડ પર પુલનો સ્લેબ ધરાશાયી થવાનો મામલો હાલ સામે આવી રહ્યો છે, જેમાં ખાસ કરીને રૂડાના સીઈઓ જીવી મિયાણીનું નિવેદન હાલ સામે આવ્યું છે। ગઈકાલે પુલનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સ્લેબ નમી ગયો હતો। સ્થળ પરના એન્જિનિયરે તાત્કાલિક તેમને જાણ કરી હતી અને સ્લેબ દૂર કરવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા, જે અનુસંધાને આજે સ્લેબ દૂર કરવામાં આવ્યું છે। કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પણ હાલ બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો છે। સ્લેબનો ટોટલ વજન જે છે તે અંદાજિત 200 ટન માનવામાં આવી રહ્યો છે, જેનો ટેકો સેટલ થતાની સાથે જ સ્લેબ નમી ગયો હતો। પુલનું કામ હાલ ચાલુ રાખવામાં આવ્યું છે। પુલ પણ બંધ કરી દેવાયો છે। સ્લેબ દૂર કરાતા 1 દિવસ જેટલો સમય લાગી શકે છે। ખાસ કરીને સ્લેબ દૂર થતા પુલની આગળની કામગીરી શરૂ કરવામાં આવશે। સાહેબ, એક પુલ તૂટવાની ઘટનાની વાત સામે આવી છે, હકીકત શું છે? હકીકતમાં પુલ કે સ્લેબ ધરાશાયી થયેલો નથી, પરંતુ જ્યારે 150 ફૂટ રિંગ રોડ, સેકન્ડ રિંગ રોડની અંદર રોડની સાથે બ્રિજનું પણ કામ ચાલુ હોય, ત્યાં બ્રિજના કામની અંદર કાલે સવારે 50 મીટરના સ્પાનમાં 10 મીટરનો સ્પાન જે છે ત્યાં સ્લેબ ભરવાની કામગીરી શરૂ હતી। અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર પણ ત્યાં સ્થળ પર હાજર હતા। સ્લેબ ભરતા ભરતા જ્યારે નીચેના સપોર્ટ હતા એમાં સહેજ ખસ્યો સપોર્ટ, એટલે સ્લેબ સહેજ બેન્ડ થયેલો, એટલે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયરે તે એમને સંપૂર્ણ દૂર કરવા માટેની સલાહ આપેલી હતી અને એ પ્રમાણે સૂચના મુજબ જ તે એ સ્લેબને આખો હટાવી લેવાની કામગીરી એજન્સી દ્વારા કરવામાં આવી છે અને ત્યારબાદ નવેસરથી શરૂઆતથી એ સ્પાનની કામગીરી શરૂ થશે। સ્લેબ જે બેન્ડ વળ્યો તો એનું કારણ કઈ કોઈ નબળી ગુણવત્તા કે એવું કઈ? ના, એવી કોઈ એ ટેકા જ હોય છે, એટલે ટેકામાં ઉપર જેમ વજન થતું જાય, સ્લેબનું વજન વધતું જાય, કારણ કે એપ્રોક્સિમેટ 200 ટનનો એ સ્લેબ થશે, એટલે સ્લેબનું વજન વધતું જાય જેથી ટેકા સેટલ થતા હોય, જેમ જેમ વજન વધતું હોય એમાંથી એક ટેકો જે હશે એમાં સહેજ પેલું થયેલું હશે, એટલા માટે આ સહેજ બેન્ડ થયેલો ને એમના આધારે આપણી સૂચનાને આધારે જ એજન્સીએ એ સંપૂર્ણ દૂર કરવાની કામગીરી કરી। કોઈ જાનહાની ત્યારે કોઈ પણ પ્રકારની જાનહાની થયેલી નથી।
एक ज मिनिट सीधा लिया ऊभा पोल में એ 5-6 લેવાના બાકી છે.